કોર્ટમાં મેડિકલ ઓપિનિયન આ સબ્જેક્ટ પર ગોત્રીની મેડિકલ હોસ્પિટલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સેમિનારમાં ઉપસ્થિત તમામ લોકોને આ અંતર્ગત માહિતી આપવામાં આવી છે। શહેરની GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે આજે એક્સપર્ટ મેડિકલ ઓપિનિયન ઇન કોર્ટ ફરજો મર્યાદાઓ અને કાનૂની મૂલ્ય વિષય પર એક અત્યંત મહત્વપૂર્ણ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં તબીબી અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। મુખ્ય વક્તાનું પ્રભુત્વ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિકલ વિભાગના વડા ડૉક્ટર હિતેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા છે। 20 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડૉક્ટર રાઠોડે 1800થી વધુ પોસ્ટમોર્ટમ અને 400 જેટલી કોર્ટ જુબાનીઓના પોતાના અનુભવોના આધારે તબીબોને કોર્ટમાં સાક્ષી તરીકે કઈ રીતે વર્તવું અને મેડિકલ રિપોર્ટ્સનું કાનૂની મહત્વ શું છે તે અંતર્ગત ઊંડાણપૂર્વક સમજણ પણ આપી છે। અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જેમાં કાનૂની ફરજો મર્યાદાઓ અને આ તમામ બાબતે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં ગોત્રી મેડિકલ કોલેજના ડીન રૂપાલા પંડ્યા, ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સાહેબ તેમજ બરોડા બાર એસોસિએશનના એડવોકેટ પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ અને વકીલો ઉપસ્થિત રહ્યા છે। આજે જે આપણે દ્વિપક્ષીય વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીનો જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં વધારે લાંબા લેક્ચરની આશા નથી રાખતો। આપણે ટૂંકમાં ફોરેન્સિક સમજીશું, પરંતુ વધુ પડતો આપણે પ્રશ્નોત્તરી કાર્યક્રમ પર ફોકસ કરીશું। કે સૌથી પહેલો આપણને સવાલ આવે છે કે ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી આ જે વિષય છે, જે સિનિયર લોયર્સ છે એમને તો આઈડિયા હશે કે ઘણી આપણે કોર્ટમાં સામે બેઠા બેસું સાથે બી બેઠાઈશું, એટલે એ એક સમય હોય છે આપણો વર્કનો। ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી બે બહુ ડિફરન્સ વસ્તુ છે। ફોરેન્સિક મેડિસિનનો જો થોડો અંદાજ આપું તો એમડી ફોરેન્સિકમાં MBBS પછી બીજા 4 વર્ષ MD ફોરેન્સિક કરવાના હોય છે। એમાં ડેઝર્ટેશન પીજી બાર એસોસિએશન અને જે વકીલ મિત્રો એડવોકેટ શ્રી પ્રમુખ શ્રી દ્વારા જે રાખવામાં આવ્યો છે તેમાં હું તમામ વકીલ ભાઈઓ મિત્રો વડીલો સિનિયર વકીલો સાહેબશ્રીઓ તમામનું હું સ્વાગત કરું છું। મંચસ્થ ઉપસ્થિત સુતરિયા સાહેબશ્રી હસમુખ સાહેબશ્રીનું હું સ્વાગત કરું છું। અમારા સંસ્થામાં અમારી માતૃભાવના રાખતા એવા ડીનશ્રી, જેમની છત્રછાયા નીચે જ અમે આ બધું કામ કરી શકીએ છીએ, એમનો પણ હું આભાર માનું છું કે એમને બહુ ઓછા સમયમાં આ કાર્યક્રમ માટે પરમિશન આપી। સાથે સાથે અમારા મિત્ર ભાવ રાખતા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સાહેબ, એમનો પણ આભાર માનું છું। તેમજ મારા મિત્ર વિનયભાઈના આખા સાથી મિત્રો છે એમનો પણ હું આભાર માનું છું। અને ખાસ અમારા ખાસ મિત્ર અને ગોત્રી મેડિકલ કોલેજના કોવિડ દરમિયાન જેમનું ખૂબ જ સારી સેવા કરી છે, એમાં RMO સાહેબ જે આપણી વચ્ચે નથી રહ્યા, આજે તૃપ્તિ મેડમ આવ્યા છે, એમનો પણ આભાર માનું છું। ખૂબ વેલકમ ધ ડિગ્નિટરીઝ ઓફ ધ ડાયસ। આપણે ડીન મેડમે ખૂબ જ સારું કહ્યું કે આપણી જે બાઉન્ડરીઝ સાથે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ બાઉન્ડરીઝ હટાવીને એક ઇન્ટિગ્રેશન સાથે આ પ્રેક્ટિસ થાય તો વધારે સારું છે। આજે જે ટોપિક અહીંયા છે મેડિકલ एक्सपर्टाइज इन सच क्रिमिनल केसेस, हम तो कहना आवे कि डॉक्टर और वकील से कुछ छुपाना नहीं चाहिए और इनकी जरूरत ना हो ज्यादा अच्छा है। लेकिन आज के सेमिनार के बाद आपका तारीख पे तारीख थोड़ी कम हो जाएगी। मे बी यू विल ऑल हैव एन एडवांटेज ऑफ दिस एक्सपर्टाइज सेशन। बेसिकली मेडिको लीगल જે એસ્પેક્ટ હોય છે ક્રિમિનલ કેસીસમાં ઘણીવાર ખૂબ સારી રીતે હેલ્પ કરતું હોય છે અને વી કેન કમ ટુ ધ આર્ગ્યુમેન્ટ્સ ઇન વેરી ફાઇનલ વે। So maybe this session today by an expert of head of forensic department, Dr. Hitesh, and his whole team would be beneficial to all of you. I welcome you all again and hope you have a nice time. ની તમે આજે એક્સપર્ટ તરીકે વક્તવ્ય સાંભળવાના છો એ ઘણું સરસ છે। મને આજે એક જણાવતા આનંદ થાય છે કે અમારો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ડૉક્ટર હિતેશ રાઠોડ અને ડૉક્ટર ઉત્તમ ભાઈની સાથે અમને ગઈકાલે જ એવોર્ડ મળ્યો અમારા વિભાગ માટે। ગુજરાત સરકારનો વિચ ઇઝ રેપ્લિકેબલ, ઇનોવેટિવ બટ રેપ્લિકેબલ ટુ અધર પ્લેસીસ ઓલ્સો। એટલે સરકારનો ઇનિશિયેટિવ છે, બધા નાનું નાનું સારું સારું કામ કરતા હોય સ્મોલ લેવલ ઉપર, પણ એને એક સ્ટેટ લેવલે ભેગું કરી અને બધાને એક ફેલાવવામાં આવે કે ભાઈ તમે જે લોકોને લાગુ પડતું હોય બધા કરી શકે। એના માટે એક એવોર્ડ પણ આપવામાં આવે છે અને એના માટે ભેગા થઈને કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા। એમાં અમારા ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટને આ વખતે એવોર્ડ મળ્યો છે। અમારા કોલેજને દર વર્ષે અલગ અલગ બાબતો માટે એવોર્ડ મળતો જ હોય છે, પણ આ વર્ષે ખૂબ ખુશીની વાત એ છે કે ફોરેન્સિક મેડિસિન ડૉક્ટર હિતેશ રાઠોડ, ડૉક્ટર ઉત્તમ
ભાઈને આ એવોર્ડ મળેલો છે. તો ગઈકાલે જ અમારા હાથમાં આવ્યો છે. ભલે જાણ તો ક્યારની થયેલી હતી. તો આ તમે બધા ભેગા થયા છો ત્યારે બધાની હાજરીમાં હું એમને આ આપવા માંગુ છું. તો મને બહુ એના માટે બહુ ખુશી છે. તો આપણી પાસે ઇઝ છે કે આપણે આ બધું નોલેજ તાત્કાલિક મેળવી શકીએ છીએ. ગમે તે રીતે તમને બધી જ વસ્તુ મળી જશે, પણ એનું એપ્લિકેશન અને જે અનુભવ છે અને અનુભવનો એકબીજા સાથેની સાझेदारी જે ખૂબ જ જરૂરી છે. ફક્ત જ્ઞાનથી મોટા મોટા પ્રશ્નો ઉકેલતા નથી. જ્યારે પ્રશ્ન ઉકેલવાના હોય છે, જ્યારે કંઈ કોન્ક્રીટ નિર્ણયો કરવાના હોય છે, ત્યારે અનુભવનો આધાર લેવો પડે અને એકબીજાના અનુભવનો આધાર લઈએ તો એ ઘણું જ સારું થાય. અને ખાસ કરીને આજ સુધી આપણે બધા આમ બાઉન્ડ્રીઝ હતી કે ન્યાયપાલિકાની આ હદ, પોલીસની આ હદ, હેલ્થવાળા અથવા મેડિકલ ક્ષેત્રની આટલી હદ, અને એ બધી લિમિટ્સમાં આપણે કામ કરીએ, આપણી પોતાની હદમાં કામ કરીએ. પણ ધીરે ધીરે હવે બાઉન્ડ્રીઝ ઓછી કરવાની જરૂર છે અને એકબીજાના એક્સપર્ટીઝ અને એકબીજાના લિમિટેશન સમજીને એકબીજાની સાથે સાझेदारीથી કામ કરી શકીએ. દરેકને એકબીજાની ઉપર કે આ લોકો આટલું નથી કરતા એવું બધાને એકબીજા માટે લાગતું હોય છે. પણ એ સમજીએ, એકબીજાની સાથે વાર્તાલાપ કરીએ અને વિચારોની અને અનુભવની આપ-લે કરીએ. આજે અમે પ્રેક્ટિસિંગ લોયર્સ દ્વારા એક્સપર્ટ મેડિકલ ઓપિનિયન ઇન કોર્ટ આ નામે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં ગોત્રી GMERS મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર હિતેશ રાઠોડ આજના વક્તા છે. અને વકીલોને ફોરેન્સિક રિલેટેડ માહિતી મળી રહે અને ટ્રાયલ દરમિયાન પડતી મુશ્કેલીઓનો સામનો જે કરવો પડે છે એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને હવે પછી દર મહિને આવા કાર્યક્રમોનું આયોજન અમે કરીશું. વિનય વસાવા. આજે આપણા GMERS મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આપણા સિટીના બાર કાઉન્સિલના મેમ્બર્સ, લોયર્સ એમના માટે એક સેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. એક્સપર્ટ ઓપિનિયન ઓફ મેડિકલ ઇન લો કેસીસ. ઘણીવાર એવું થતું હોય છે કે આવા જે મેડિકલ કેસીસ થતા હોય, જે પણ કેસીસ થતા હોય જેમાં મેડિકલ ઓપિનિયનની જરૂર હોય, તો એક્ઝેક્ટલી તમારે પ્રોફેશનલ એટીટ્યૂડથી કરેક્ટ મેડિકલ ટર્મિનોલોજી યુઝ કરીને એનો સાચે જવાબ આપવાનો અને તમારા જે પ્રશ્ન છે એનું નિદાન આવે એના માટે લોયર્સને એક બ્રીફ કરવા માટે આજે એક ટ્રેનિંગ રાખવામાં આવી છે, જેમાં આપણા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એન્ડ હેડ ડૉક્ટર હિતેશ, જેમનું ખૂબ જ એક્સપર્ટાઇઝ છે આ મેડિકો લીગલ ફિલ્ડમાં, એ પોતાના એક્સપર્ટાઇઝને આજે શેર કરશે લોયર્સની વચ્ચે. અને લોયર્સને આ સેશનથી ખૂબ જ ફાયદો થાય એવી આશાથી આજે આ એક સેમિનાર ગોઠવવામાં આવ્યું છે. એ GMERS મેડિકલ કોલેજની એક પહેલ છે અને આપણા કોલેજ અને લોયર્સ બાર એસોસિએશનનું આ જોઈન્ટ વેન્ચર છે.